શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી કરે 50મા મેડિકલ સર્જિકલ કેમ્પનું શુભારંભ કરાયું। 50 વર્ષથી લોકોની સેવા કરતું સર્વોદય ટ્રસ્ટ સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી નિમિત્તે 50મો મેડિકલ અને સર્જિકલ કેમ્પ આજે ખુલ્લો મૂક્યો હતો। દાતાઓના સંયોગથી સર્વોદય ટ્રસ્ટ જનસેવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે। 55 લાખથી વધુ લોકો અહીંથી મેડિકલ સારવાર લઈ ચૂક્યા છે। આ સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાની કામગીરીને બિરદાવી હતી। આ પ્રસંગે કચ્છ કલેક્ટર અમિત અરોરા, માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, દાતા પરિવારો સાથે સામાજિક અગ્રણીઓ અને સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા। જયંતિ નિમિત્તે આજે મોટું કાર્યક્રમ યોજવામાં આવેલું હતું, જેની અંદર ગવર્નર સાહેબ પધારેલા હતા। એમણે પ્રકૃતિ અને નેચર ક્યોર ઉપર ખૂબ સરસ રીતે સમજાવ્યું કે જીવનની અંદર કેવું જીવવું જોઈએ અને કઈ રીતે જીવવું જોઈએ। તો ખરેખર એમનો આભાર। સાથે સાથે આજે જીનચંદ્ર મહારાજજી તેમજ પરમ પૂજ્ય શિલાપીજી મહારાજ સાહેબ મેં પધારેલા અને સાથે સાથે આ કેમ્પ નો મેઇન ડોનર આપણા બિમલભાઈ અને ભારતીબેન, જેમણે 25મો કેમ્પ બી સ્પોન્સર કરેલો, જેમના પિતાજીના હતા ત્યારે હમણાં એમણે કર્યો અને એમના બાળકો જે અત્યારે સાથે આવેલા એમણે 75 કેમ્પ કર્યો। એટલે એ પેઢી 25મો, 50મો અને 75મા કેમ્પનું માટે મુખ્ય દાતા તરીકેના થયા। સાથે સાથે એમના નાના નાના બાળકો આવે છે, તો ભવિષ્યમાં 100મો કેમ્પ એ લોકો બી કરે એ માટે એ લોકો એમને બી તૈયારી કર્યા છે। તો આવા સરસ થયા છે। આની સાથે સાથે આપણે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ ખૂબ સરસ રીતે સાથ અને સંગાથ આપી રહ્યું છે અને વધારે ને વધારે આપણે કાર્ય માનવતાના કાર્યો સાથે સાથે ચિલ્ડ્રનને હેલ્થ કેમ સુધરે અને બાળકો કેમ આપણા સ્વસ્થ થાય એના માટે પણ સાથ અને સંગાથ આપવાનો છે। તો હું એમને પણ ખૂબ અભિનંદન છું। આજે આવા સુંદર કાર્યની અંદર દરેક અહીં ઇન્ડિયાના, ભારતના આપણા ડોનરો જેવા દામજીભાઈ પરિવાર છે કે નવનીત પરિવાર છે, એ લોકો ખૂબ સરસ સમય આપે છે અને સાથે સાથે એનો જે ફોરેનથી આવેલા છે કે જે લોકો સરસ આપે છે। આનો લોસ એન્જલસના મારા મિત્રોએ જે સરસ ત્યાં સુંદર કાર્ય કરે છે અને આપણને 2 કરોડ જેટલી ઓફર આપી અને સિટી સ્કેન બસાવવા માટેનું ઓફર કરી છે। તો બિદડા સર્વોદય ટ્રસ્ટ એમાં આગળ વધશે અને આપણે ફરીથી વધારે સાથે સુસજ્જ હોસ્પિટલ બનાવીએ, સુસજ્જ સેન્ટર બનાવીએ કે જેથી લોકોને વધારે સેવા આપી શકીએ। તો મનુભાઈ અને રેખાબેનનો હું ખૂબ આભાર માનું છું। તેમજ આ ટ્રસ્ટમાં બિદડા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા 1,31,00,000 રૂપિયાનું ડોનેશન આપ્યું। તો એના સાથે દાન આપનાર આપણા બધા જ ભાઈ બહેનો અમેરિકાની અંદર વસે છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર।